ગુજરાતી ફિલ્મ જિંદગી વન્સ મોર 19 જૂને ફાધર્સ ડેના દિવસે રિલીઝ થવાની છે, જેમાં મુખ્ય કલાકારો પીઢ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા છે. જયમીન મોદી દ્વારા દિગ્દર્શિત અને ધર્મા પ્રોડક્શન્સ દ્વારા વિતરિત આ ફિલ્મ 19 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મુખ્ય સ્ટારકાસ્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ રાંદેરિયા, આરતી પટેલ, દીપ ધોળકિયા અને જાહ્નવી સહિતના કલાકારો આજે અમદાવાદમાં પ્રમોશન માટે આવ્યા હતા. જિંદગી વન્સ મોરની સ્ટારકાસ્ટે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. ખૂબ જ સારા વિષય પર બનનારી ગુજરાતી ફિલ્મો બધાએ જોવી જોઈએ અને આ ફિલ્મ પણ ખૂબ જ સારા મેસેજ સાથે આવી રહી છે, જેનું આજે ટ્રેલર દર્શાવાયું. સિનિયર સિટીઝન લોકો ખાસ નિહાળે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી, કેમ કે જિંદગી વન્સ મોર ગુજરાતી ફિલ્મના બેનરમાં જ મેસેજ હોવાનું સ્ટારકાસ્ટે જણાવ્યું હતું. સિનિયર સિટીઝન મોટી સંખ્યામાં ટ્રેલર અને કલાકારો સાથે સમય વિતાવ્યો હતો. ફિલ્મ તો બહુ જ સરસ બની છે. એના 3 પ્રમાણ છે. એક તો આ ફિલ્મ બન્યા પછી ધર્મા પ્રોડક્શન્સ અને કરણ જોહરની ટીમ ને આ બધાએ ફિલ્મ જોઈ અને એ લોકોને ફિલ્મ જોઈને બહુ જ ગમી. એટલે જે પહેલું ટિક માર્ક હોય ને કે ભાઈ આ એ સ્ટેન્ડર્ડની મિનિમમ સ્ટેન્ડર્ડની એક તો ફિલ્મ છે જ એમ કે ગમે તે ફિલ્મો એ લોકો લેતા જ નથી એમ. એ લોકોએ બહુ જ સ્ક્રુટિની પ્રોસેસ પછી ફિલ્મ લીધી છે. તો પહેલો ટિક માર્ક તો એ છે. પછી બરોડા, સુરત અને રાજકોટમાં સ્ક્રીનિંગ થયું છે અને એમાંય તે 150 માણસોના સ્ક્રીનિંગમાં તમને ક્લાઇમેક્સમાં રોવાના ડુસકા અને ફર્સ્ટ હાફમાં લાફ્ટરના ઠહાકા આ બધું એટલું બધું સંભળાયું છે. એટલે આ તો બીજું ઓડિયન્સનો ટિક માર્ક છે. એટલે બસ 19 તારીખે તમારા સુધી પહોંચે ને એટલે તક ઝડપી લેજો ને. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોતા જ આવજો અને બીજી વાર પપ્પાને લઈને જોવા જજો ફાધર્સ ડેના દિવસે. જો એક્સપેક્ટેશન તો ગુજરાતી સિનેમા ની પાસેથી રાખજો જ, કારણ કે ચેન્જ થાય છે, માણસો ફ્રેશ આઈડિયાઝ લઈ આવે છે, કોશિશ પૂરી કરે છે. કચાસ એકેમાં નથી રહેવા દેતી. પ્રોડક્શન હોય કે ટેકનિકલ એસ્પેક્ટ હોય, એક્ટિંગ હોય, ગમે તે બી હોય, એમાં ક્યાંય પણ કચાશ નથી રાખતા. તો હવે આપણી એઝ એન ઓડિયન્સ રિસ્પોન્સિબિલિટી છે કે આપણે સપોર્ટ કરીએ, આપણે એમને લઈ જઈએ જ્યાં એ ડિઝર્વ કરે છે. અને જો હું જિંદગી વન્સ મોરની વાત કરું તો બહુ જ સુંદર મૂવી છે. આ મૂવી છે ને મારા કો એક્ટર દીપ જેમ કે ને એક આપણા ગુજરાતી થાળી જેવી છે કે બધું થોડું થોડું છે એમાં. મીઠાશ છે, ખટાશ છે, તીખાશ છે, બધું છે એમાં. 19 જૂને જિંદગી વન્સ મોર નામની ગુજરાતી મૂવી આવી રહી છે અને તેને સ્ટારકાસ્ટ અત્યારે અમદાવાદમાં આવે છે પ્રમોશન માટે. ખાસ સિદ્ધાર્થ રાંદેરિયા સર છે, તેમની પાસે વાત કરીશું. સર, ખાસ કરીને આ મૂવી કયા બેઝિક ઉપર છે અને ખાસ ફાધર્સ ડે પર રિલીઝ થઈ રહી છે? વન્સ મોર, જિંદગી વન્સ મોર નો મતલબ શું? મતલબ તો નામમાં જ સમજ ના પડી જાય કે જિંદગીને આપણે વન્સ મોર કહીએ છીએ. એટલે એવી જિંદગી કે જે ફરી એકવાર જીવવાનું મન થાય. જિંદગીનો તો અર્થ જ શું હોય કે તમે જીવો છો અને રોજ એક દિવસ ઓછો થાય છે અને તમે જીવનમાં આગળ વધતા જાઓ છો. પણ જો ક્યાંક ઊભા રહેવા મળે અને જો એવો ચાન્સ મળે કે ચાલ દોસ્ત, જે જૂના વર્ષો થાય ફરી એકવાર જીવી લઈએ તો કેટલી મજા આવે. તો આવી જ કંઈક એક વાત છે. માં એક દીકરાને પૂછે છે કે બેટા, તું તારા પપ્પાને પપ્પા તરીકે ઓળખે છે, પણ એ પપ્પા બન્યા એ પહેલા એ માણસ કેવો હતો તને ખબર છે? દીકરો સાહેબ ના, કદાચ બધા જ દીકરાઓ ના પાડે, કારણ કે દીકરાઓને કે બાળકોને દીકરી હોય કે જે એણે તો પપ્પાને પપ્પા તરીકે જ જોયા છે. એટલે ક્યારે એવો વિચાર પણ નથી આવ્યો કે નહીં, અરે આ માણસ પણ સ્કૂલમાં હશે, સ્કૂલમાંથી કોલેજમાં હશે, કોલેજ પાસ કર્યા પછી શું કરવું એની ગળમથલમાં હશે, સંસાર માંડ્યો, અમે જન્મ્યા અને અત્યારે હવે બધું અમે બધા સુરક્ષિત છીએ કે નહીં એમાં જ માણસ રચ્યો પચ્યો રહે છે. પણ એનો પણ એક એવો સમય હશે ને કે જ્યારે સવાર પડે એને પણ એમ હશે કે કંઈ આજે કરવું નથી, આજે રખડવું છે, ભાઈબંધનો મળો. તો આવી એક ફરીથી યાદોને જીવવાની આ વાત છે. અને સાથે સાથે પિક્ચરમાં એક બહુ જ જબરજસ્ત મોટો ટ્વિસ્ટ છે જે હું અત્યારે કહી ન શકું. અને ટૂંકમાં તો માત્ર મારે એટલું જ કહેવાનું કે આ ફિલ્મ તૈયાર થઈ ચૂકી હતી અને જોગાનું જોગ એવું થયું કે ધર્મા પ્રોડક્શન્સના જે એક્ઝિક્યુટિવ્સ છે એ લોકોને આ ફિલ્મ જોવા મળી અને એ લોકોએ સામેથી સંપર્ક કર્યો અમારા નિર્માતાનો, વાસુભાઈ ધોળકિયાનો, કે સાહેબ આપણે આ ફિલ્મ આખી અમારા સ્ટુડિયોમાં ઓફિસમાં જોઈ શકીએ? ત્યાં એમની પાસે સ્ટુડિયો પણ છે, થિયેટર પણ છે. એમણે કહ્યું જરૂર. એટલે તો એ રીતે ત્યાં સ્ક્રીનિંગ થયું સાહેબ
અને મારી વાત માનજો, આ બહુ આનંદની ઘટના છે નિર્માતા માટે, કલાકારો માટે પણ, અને હું તો ત્યાં સુધી કહીશ કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, કે એ લોકો એક જ સ્ક્રીનિંગમાં સર્વાનુમતે એવું નક્કી કર્યું કે અમારે આ ફિલ્મ સાથે જોડાવવું છે. તો એ ખરેખર ખૂબ જ આનંદની બીના અને ઘટના હતી. ખાસ કરીને ગુજરાતી ફિલ્મો હવે ખૂબ સારી બની રહી છે, ખૂબ સારા વિષયો પર આવી રહી છે અને લોકો પણ હવે આકર્ષાય છે જોવા માટે. ખાસ કરીને આ ફિલ્મ લોકોને કેવી રીતે પકડી રાખશે, ક્યારે જોવી જોઈએ, કેટલા લોકોએ જોવી જોઈએ, પરિવાર સાથે આવવું જોઈએ, અને ફિલ્મનો મેસેજ ખાસ શું બનશે? મેસેજ ને બધું આપણે જવા દઈએ. ગુજરાતી ફિલ્મો બહુ બને છે, સારી બને છે, અને હિન્દી ફિલ્મો પણ બહુ બને છે, અને ઘણી બધી નબળી બને છે. તો હવે આપણે ગુજરાતીઓ તરીકે એક હું તો કહું છું કે પ્રણ લેવાની જરૂર છે, કે મહિનાના 4 શુક્રવાર તો નહીં, પણ એટલીસ્ટ જો 2 શુક્રવાર પણ આપણે ફાળવીએ ને, સિલેક્ટ કરેલી, કે મને આમાં મન થાય છે, આનું ટ્રેલર મને ગમ્યું છે, આની કાસ્ટ મને ગમે છે, આ કંઈક જુદી હશે, તો આવી 2 ફિલ્મો પણ જો આપણે એને સમર્થન આપીએ ને, તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જે અત્યારે પ્રેક્ષકોની ઉણપ વર્તાય છે એ નહીં વર્તાય. કારણ કે નિર્માતાઓ તો મોટા મોટા જોખમ લઈ રહ્યા છે. વર્ષની 100 ફિલ્મો બને છે, તો એમાંથી એટલીસ્ટ 20 તો સારી હશે ને. તો એ 20 ફિલ્મોને પણ જો આપણે બરાબરનો પ્રતિસાદ આપીએ ને, તો ગુજરાતી ફિલ્મને કોઈ રોકી શકે એમ નથી. કારણ કે નવી ટેલેન્ટ આવી ગઈ છે, નવા ડાયરેક્ટર, નવા ટેકનિશિયન્સ, એટલે ઘણી નવી નવી પ્રકારની કથાઓ પણ રજૂ થઈ રહી છે. આભાર સર, ફિલ્મ માટે શુભેચ્છાઓ. તો જિંદગી વન્સ મોર નામની મૂવી આવી રહી છે, 19 જૂને ફાધર્સ ડે રિલીઝ થશે. સ્ટારકાસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા કહી રહ્યા છે કે ફિલ્મ ખૂબ સારી બની છે, ગુજરાતી ફિલ્મનું ભવિષ્ય પણ ઉજ્જવળ છે, અને લોકો આકર્ષાય છે, અને આ ફિલ્મ માટે તેઓ પ્રમોશન માટે આવ્યા છે. ત્યાર પસંદ અંકિત સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.